હે પાપી સ્ત્રી, તું સાવરણીનું અપમાન કરે છે. હવે તારા ઘરને બરબાદ થતા કોઈ રોકી નહીં શકે. પ્રિય મિત્રો, માતા લક્ષ્મી કહે છે કે ઘરમાં રોજ ઝાડુ લગાવતી સ્ત્રીઓ અજાણતામાં કયું પાપ કરી બેસે છે અને કઈ 3 પ્રકારની ઝાડુ ભૂલથી પણ ઘરમાં ન રાખવી જોઈએ, નહીંતર ભયંકર ગરીબી ઘરમાં પગ મૂકી શકે છે. ઘરમાં પડેલી એક સામાન્ય ઝાડુ પણ તમારા ભાગ્યને ઊંચે ઉઠાવી શકે છે અથવા નીચે પાડી શકે છે. પ્રિય દર્શકો, શાસ્ત્રોમાં ઝાડુને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યું છે. સાચી રીતે તેનો ઉપયોગ કરવાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ આવી શકે છે. પરંતુ જો ઝાડુ સાથે જોડાયેલી નાની ભૂલો થઈ જાય તો તે જ ઝાડુ વ્યક્તિને કંગાળી તરફ ધકેલી શકે છે. આપણા સનાતન ધર્મશાસ્ત્રોમાં ઝાડુ સાથે જોડાયેલા ઘણા શુભ અને અશુભ સંકેતો જણાવવામાં આવ્યા છે. ઝાડુને લઈને અમુક કામ એવા છે જે બિલકુલ ન કરવા જોઈએ, નહીંતર જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગે છે. ઝાડુને સાચી દિશામાં અને સાચી રીતે રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ખોટી રીતે રાખેલી ઝાડુ માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને આકર્ષિત કરે છે, જે દરિદ્રતા અને સંકટોની પ્રતીક માનવામાં આવે છે. તો ચાલો મોડું કર્યા વિના આજની કથાની શરૂઆત કરીએ. અને મિત્રો, આ કથા ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક છે, માટે તમને વિનંતી છે કે આ વિડીયોને અધૂરી છોડવાની ભૂલ ક્યારેય ન કરો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા દુઃખ અને પાપનું કારણ બને છે. અને વિડીયો સારો લાગે તો લાઇક કરી તમારા મિત્રો, પરિવાર અને સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, આ ખૂબ જૂની વાત છે. એક નગરમાં એક અત્યંત ધનવાન શેઠ પોતાની ધર્મપરાયણ પત્ની સાથે રહેતા હતા. શેઠ ભગવાન શ્રી વિષ્ણુના એટલા મોટા ભક્ત હતા કે તેઓ રોજ સવારે ઉઠીને સૌથી પહેલા તુલસી માતાને જળ ચઢાવતા, પછી પૂરા ભાવથી પૂજા કરતા. તેમની પત્ની પણ તેટલી જ સદાચારિણી, વિનમ્ર અને ધર્મનિષ્ઠ હતી. બંનેનું જીવન ધન, સુખ અને સન્માનથી ભરેલું હતું. પરંતુ એક જ કમી તેમને હર સમયે અંદરથી કોરી ખાતી હતી. તે હતી સંતાનનો અભાવ. બંનેએ મનોમન ન જાણે કેટલીય માનતાઓ માગી. અગણિત વાર ભગવાન સામે માથું ઝુકાવ્યું, વ્રત રાખ્યા, પૂજા કરી, અને પછી એક દિવસ તેમની પ્રાર્થનાઓના ફળ સ્વરૂપ ઘરમાં એક સુંદર કન્યાએ જન્મ લીધો. માતા પિતાએ તેનું નામ રાખ્યું સુનંદા. સુનંદા જન્મથી જ બંનેની આંખોનો તારો બની ગઈ. કહેવાય છે કે શિવજીના શ્રાવણ સોમવારના વ્રત અને અનેક માનતાઓને કારણે તેમને આ કન્યા પ્રાપ્ત થઈ હતી. તેથી તેઓ તેને પોતાની પાંપણો પર બેસાડીને રાખતા હતા. તેની એક નાની ઈચ્છા પણ અધૂરી ન રહેવા દેતા હતા. તેને જોઈને એવું લાગતું હતું કે જાણે તેણે દેવરાજ ઇન્દ્રના ઘરમાં જન્મ લીધો હોય. વળી તે શેઠની અપાર ધન સંપત્તિની એકમાત્ર વારસ હતી. સમય વીતતો ગયો અને સુનંદા શુક્લ પક્ષના ચાંદ જેવી નિર્મળ સુંદરતા લઈને મોટી થવા લાગી. પરંતુ માતા પિતાના અત્યધિક પ્રેમ, લાડ અને રોકટોક વિનાના પાલને તેને ધીમે ધીમે બગાડી દીધી. તેનો સ્વભાવ આળસુ, ચતુરાઈથી ભરેલો, કપટી, ઘમંડી અને અભિમાની થતો ગયો. તે નાની નાની વાતો પર અપશબ્દો બોલતી. પરિવારના વડીલો તો શું, ઘરના નોકરો સુધીને અપમાનિત કરવામાં તેને કોઈ સંકોચ થતો ન હતો. સાફ સફાઈથી તેને એટલી નફરત હતી કે તેણે જીવનમાં ક્યારેય ઝાડુ સુદ્ધા અડ્યું ન હતું. વક્તની સાથે તે પોતાના માતા પિતા પાસે ખોટી માંગણીઓ કરવા લાગી. દરેક વાત પર હઠ કરવા લાગી. શેઠ અને તેમની પત્ની સમજી શકતા નહોતા કે ક્યાં ભૂલ થઈ ગઈ. તેમને લાગ્યું કે કદાચ લગ્ન પછી તેની બુદ્ધિ બદલાશે અને તે સુધરી જશે. જ્યારે સુનંદા 16 વર્ષની થઈ ત્યારે શેઠે તેના માટે અનેક ધનવાન, પ્રતિષ્ઠિત અને સંસ્કારી ઘરાનાઓમાંથી સંબંધો મંગાવ્યા. પરંતુ સુનંદાનો સ્વભાવ તો જાણે કોઈ તોફાનની જેમ ચાલતો હતો. તે દરેક યુવકનું અપમાન કરી દેતી, કોઈને ઉલટી સીધી વાતો કહી દેતી, કોઈની મજાક ઉડાવતી અને ઘણીવાર તો છત પરથી પાણી નાખીને વરરાજા બનવા આવેલા છોકરાઓને ભગાડી દેતી હતી. તેની આ બચકાની પરંતુ ખૂબ જ અહંકારભરી હરકતોએ આખા નગરમાં તેની અલગ જ છબી બનાવી દીધી હતી. લોકો તેને મળવું તો દૂર, તેના ઘરની સામેથી પસાર થતી વખતે પણ ડરતા હતા. આ કારણે હવે શેઠ અને તેમની પત્ની દરરોજ ચિંતા અને દુઃખમાં ડૂબેલા રહેવા લાગ્યા. તેમને સમજાતું ન હતું કે તેમની આટલી લાડકી દીકરી કેવી રીતે આ હદ સુધી બગડી ગઈ. આ ભારે માહોલ વચ્ચે એક દિવસ એવો સંયોગ થયો જેણે આખા પરિવારની દિશા જ બદલી નાખી. એક દિવસ જ્યારે સુનંદા પોતાની સહેલીઓ સાથે વનમાં ફરવા ગઈ ત્યારે તેની નજર અચાનક વનમાં રહેતા એક અત્યંત ગરીબ બ્રાહ્મણ યુવક પર પડી. તે યુવકનું નામ શાંતનુ હતું. નામ પ્રમાણિત તેનો સ્વભાવ ગહન, શાંત, સંયમિત અને વિનમ્ર હતો. તે બુદ્ધિમાન હતો, બધા શાસ્ત્રોમાં નિપુણ હતો અને ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો.
દરરોજ તે સવારે સ્નાન કરીને તુલસી માતામાં જળ અર્પિત કરતો, પછી ગામના શિવ મંદિરે જઈને પૂરા ભક્તિભાવથી પૂજા કરતો. સામાન્ય જીવન, સીધી રાહ અને મનમાં અપાર શ્રદ્ધા, બસ આ જ તેનો આધાર હતો. તે જ સમયે જ્યારે સુનંદા પોતાની સહેલીઓ સાથે વનમાં ફરી રહી હતી, તેની નજર અચાનક શાંતનુ પર સ્થિર થઈ ગઈ. તેને પહેલીવાર કોઈ યુવક આટલો સાદો છતાં આકર્ષક લાગ્યો. તેના શાંત ચહેરા, સંયમિત વર્તન અને નિર્મળ વ્યક્તિત્વે સુનંદાના મનમાં કંઈક એવું જગાડ્યું જે તે પોતે પણ સમજી શકી નહીં. જોતજોતામાં તે તેના રૂપ અને સ્વભાવ પર મનથી મોહિત થઈ ગઈ. હવે શું હતું? ઘેર પાછા ફરતા જ સુનંદાએ પોતાના પિતાને કોઈ પણ વિલંબ કર્યા વિના કહ્યું, પિતાજી, તમે મારા માટે ઘણા ધનવાન, પ્રતિષ્ઠિત વર જોયા, પરંતુ મારા લગ્ન તો તે જ બ્રાહ્મણ યુવક સાથે થશે જેને મેં આજે વનમાં જોયો છે, જે બ્રાહ્મણોની સાથે પૂજા માટે જઈ રહ્યો હતો. તેની વાત સાંભળીને શેઠ અને તેમની પત્ની બંને સ્તબ્ધ રહી ગયા. તેમને પોતાની દીકરીની પસંદગી પર આશ્ચર્ય પણ થયું અને ચિંતા પણ, પરંતુ દીકરીની ખુશી આગળ તેમણે મનને શાંત કર્યું. બીજા જ દિવસે સવારે શેઠ અને તેમની દીકરી તે યુવકને જોવા તેની વનમાં આવેલી ઝૂંપડીમાં પહોંચ્યા. ઝૂંપડીની અત્યંત ગરીબી જોઈને શેઠનું મન અંદરથી સળગી ઉઠ્યું, પરંતુ દીકરીની ઈચ્છા યાદ કરીને તેમણે નિર્ણય કર્યો કે પહેલા યુવકને સમજવો જરૂરી છે. તેઓ તેની પાસે ગયા અને વિનમ્રતાથી બોલ્યા, હે વિપ્રવર, કૃપા કરીને તમારો પૂરો પરિચય આપો. ત્યારે શાંતનુએ સરળ સ્મિત સાથે કહ્યું, આવો, તમારું સ્વાગત છે. મારું નામ શાંતનુ છે. હું એક ગરીબ બ્રાહ્મણ છું. મારા ઘરમાં વૃદ્ધ માતા પિતા છે. હું મંદિરમાં પૂજા અને સેવા કરીને મારું જીવન ચલાવું છું. કહો, હું તમારી શું મદદ કરી શકું? શેઠે ધીમેથી કહ્યું, હે વિપ્રવર, આ મારી કન્યા સુનંદા છે. તે તમને મનોમન ચાહે છે અને તમારી સાથે લગ્ન કરવા માંગે છે. આ સાંભળીને શાંતનુ ચકિત રહી ગયો. તેણે ગંભીર સ્વરમાં કહ્યું, હે શ્રેષ્ઠ, મને ક્ષમા કરો. હું તમારા અને તમારી કન્યાને યોગ્ય નથી. મારી સામે તમારું વૈભવ અને હેસિયત ખૂબ ઊંચા છે. ક્યાંક તમે અમારી મજાક તો નથી ઉડાવી રહ્યા? હું ગરીબ છું. મારી પાસે ધન નથી. હું તમારી પુત્રીને તે સુખ અને સુવિધાઓ નહીં આપી શકું જે તે આજે ભોગવી રહી છે. ત્યારે શેઠે શાંતનુને પ્રેમથી સમજાવ્યો અને કહ્યું, ચિંતા ન કર બેટા, હું તને અને મારી દીકરીને એટલી સંપત્તિ આપીશ કે તમે બંને આરામથી તમારું જીવન ચલાવી શકો, કોઈ કષ્ટ નહીં આવે. શેઠના આ આશ્વાસન અને સરળ ભાવને જોઈને શાંતનુએ છેવટે તેમની વાત માની લીધી અને પછી યોગ્ય મુહૂર્ત જોઈને સુનંદાના લગ્ન શાંતનુ સાથે ભવ્ય નીતિથી સંપન્ન કરી દેવામાં આવ્યા. મિત્રો, લગ્નના દિવસે જ્યારે બધી ધાર્મિક વિધિઓ પૂરી થઈ ગઈ, ત્યારે સુનંદાની માએ તેને એક ઝાડુ સોંપતા કહ્યું, બેટી, તેને સંભાળીને રાખજે. લગ્ન સમયે ઘરેલું સામગ્રીની સાથે ઝાડુ આપવું શાસ્ત્રોમાં ખૂબ શુભ માનવામાં આવ્યું છે. તેનાથી ઘરમાં સદા માતા લક્ષ્મીનો વાસ થાય છે. આ સમૃદ્ધિ અને સૌભાગ્યનો સંકેત છે. પરંતુ સુનંદાએ તે ઝાડુને કોઈ આદર કે મહત્વ વિના બસ એક તરફ મૂકી દીધું, જાણે તેનું કોઈ મૂલ્ય જ ન હોય. બધી રસમો પૂરી થયા પછી તે પોતાના સાસરી તરફ વિદાય થઈ. શેઠે પોતાની દીકરીના સુખ માટે લગ્ન પહેલાં જ તેના માટે એક સુંદર નવું ઘર બનાવ્યું હતું. આ ઉપરાંત તેમણે શાંતનુ માટે વ્યાપાર વધારવાના ઉદ્દેશ્યથી એક અનાજની દુકાન પણ શરૂ કરાવી દીધી, જેથી આવનારા સમયમાં તેમનું જીવન અને વ્યાપાર બંને ફૂલે ફાલે. શરૂઆતના થોડા દિવસ સુનંદા ખૂબ પ્રસન્ન રહી. તે પોતાના પતિ સાથે પ્રેમ અને મધુરતાથી રહેતી રહી. પરંતુ આ બધું વધારે સમય સુધી ન ચાલ્યું. જલ્દી જ તેનો અસલી સ્વભાવ બહાર આવવા લાગ્યો. આળસ અને ઘમંડ તેના મનમાં જેમ પહેલા હતા તેમ જ જડ જમાવીને બેઠા હતા. તે ઘરની સાફ સફાઈને તુચ્છ સમજતી, કોઈ પણ કામને હાથ ન લગાવતી. ધીમે ધીમે ઘર હર વખત ગંદકીથી ભરાવા લાગ્યું. ખાધા પછી વાસણો કલાકો સુધી એમ જ પડ્યા રહેતા. ઘરના ખૂણાઓમાં કરોળિયાના જાળા ઝૂલવા લાગ્યા, જાણે ત્યાં કોઈ રહેતું જ ન હોય. પછી એક દિવસ શાંતનુએ ખૂબ જ નમ્રતાથી તેને સમજાવતા કહ્યું, સુનંદા, એક પતિવ્રતા સ્ત્રીને સ્વચ્છતાથી પ્રેમ હોવો જોઈએ. તેને ગૃહકાર્યમાં નિપુણ હોવું જોઈએ. પરંતુ તું તો કોઈ પણ કામમાં હાથ સુદ્ધા નથી લગાવતી. આ યોગ્ય નથી. આના પર સુનંદાએ તૂટીને કહ્યું, અરે છોડો, તમે પણ કેવી કેવી વાતો કરતા રહો છો. આજ સુધી મેં મારા માયકામાં કોઈ કામ નથી કર્યું અને આગળ પણ નહીં કરું. જો તમને લાગે છે કે તમારી માને વધારે કામ કરવું પડી રહ્યું છે, તો હું આજે જ પિતાજીને કહી દઈશ કે 2-4 નોકર અહીંયા પણ મોકલી આપે. વળી આ બધું મારું જ છે, તો મારે કામ શા માટે કરવું જોઈએ? ત્યારે પોતાની પત્નીની આવી કડવી અને અપમાનજનક વાતો સાંભળીને શાંતનુ અંદરથી હલી ગયો. તે અવાક રહી ગયો અને તેની પાસે કહેવા માટે કોઈ શબ્દો ન બચ્યા. ક્યારે તેણે વિચાર્યું પણ નહોતું કે તેની પત્ની આટલા ઘમંડ અને કઠોરતાથી ભરેલી હશે. બીજી તરફ સુનંદાની મા પણ ઘણીવાર તેને સમજાવતી હતી કે સ્ત્રીએ કેવી રીતે ઘર સંભાળવું જોઈએ.
કેવી રીતે વડીલોનું સન્માન કરવું જોઈએ અને કેવી રીતે પોતાના ઘરને સ્વચ્છ અને સુખી બનાવી રાખવું જોઈએ. પરંતુ સુનંદા પર કોઈ વાતની કોઈ અસર થતી નહોતી. તે જેવી હતી તેવી જ બની રહી. થોડા જ સમય પછી શાંતનુએ પોતાનો નાનો વેપાર શરૂ કર્યો. પરંતુ પત્નીની લાપરવાહી, ઘરની ગંદકી અને તણાવ ભરેલા માહોલે તેના વેપાર પર ખરાબ અસર પાડવાનું શરૂ કરી દીધું. તેની દુકાન પર કોઈ આવતું જ નહોતું. જે ક્યારેક ક્યારેક પહોંચી પણ જતો, તે શાંતનુના ઉદાસ ચહેરા અને થાકેલા મનને જોઈને ચૂપચાપ ત્યાંથી આગળ વધી જતો. આ રીતે દિવસો વીતતા જઈ રહ્યા હતા અને પરિસ્થિતિ બદથી બદતર થતી જઈ રહી હતી. પછી એક દિવસ એવો આવ્યો જ્યારે વેપારના કામથી શાંતનુને કોઈ બીજા નગર જવાનું હતું. તે સવારે સૂર્ય ઉગે તે પહેલાં જ ઉઠી ગયો. કોઈને કંઈ કહ્યા વિના તેણે પોતાનો સામાન બાંધ્યો અને બળદગાડી લઈને ચૂપચાપ નીકળી પડ્યો. મન ભારે હતું, પણ જવાબદારીઓએ તેને આગળ વધવા મજબૂર કર્યો. બીજી તરફ ઘરમાં સૂર્યોદય થતાં જ તેની સાસુ પોતાની જૂની ઝાડુથી સફાઈ કરી રહી હતી. તે એ જ ઝાડુ હતી જેને તે પોતાના જૂના ઘરમાંથી બહુ સંભાળીને લાવી હતી. તે માનતી હતી કે ઝાડુમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને રોજ ઝાડુ લગાવતી સ્ત્રી પર લક્ષ્મી કૃપા બનાવી રાખે છે. પરંતુ વહુના કટુ વર્તનને કારણે તે ચૂપચાપ પોતાનું કામ કરતી રહેતી હતી. તે દિવસે સંજોગથી સુનંદાની નજર તેની સાસુના હાથમાં પકડેલી તે ઝાડુ પર પડી. અચાનક તેને યાદ આવ્યું કે લગ્ન સમયે તેની માએ શુભ સંકેતના રૂપમાં એક ઝાડુ તેને પણ આપ્યું હતું. તે જ વખતે તે ઝાડુને શોધીને લાવી અને પોતાની સાસુના હાથમાં આપતા વ્યંગભર્યા સ્વરમાં બોલી, "અરે માજી, તમે તો જાણે ગરીબ રહેવાની કસમ ખાઈને આવ્યા છો. મારા પિતાએ આટલું મોટું મહેલ જેવું ઘર આપ્યું છે અને તમે છો કે આ ફાટેલું જૂનું ઝાડુ લઈને ફરતા રહો છો? ચાલો, હવેથી તમે આ જ નવા ઝાડુનો ઉપયોગ કરજો. અને હા, મને તે જૂનું ઝાડુ ફરી ઘરમાં દેખાવું ના જોઈએ." બિચારી સાસુ પહેલાથી જ પોતાની વહુના તીવ્ર સ્વભાવથી પરિચિત હતી. તેણે કોઈ જવાબ ના આપ્યો. ચૂપચાપ ઝાડુ લઈ લીધું અને પોતાના કામમાં લાગી ગઈ. બીજા દિવસે જ્યારે સુનંદાની કેટલીક સહેલીઓ તેના ઘેર આવી, ત્યારે તે બધા હસી મજાક કરતી બેઠી હતી. તે જ સમયે તેની સાસુ ત્યાંથી ઝાડુ લગાવતા પસાર થઈ. સુનંદાની નજર જેવી જ તે જૂના ઝાડુ પર પડી, તેનો ગુસ્સો ફાટી નીકળ્યો. તે ક્રોધથી ભરાઈને ઉઠી, પોતાની સાસુના હાથમાંથી ઝાડુ છીનવીને ઘરની બહાર ફેંકી દીધું અને બૂમો પાડતા બોલી, "અરે ડોશી, મેં તમને સાફ સાફ ના પાડી હતી કે આ જૂના ઝાડુને ઘરમાં ના રાખવું. તમે મારી સહેલીઓ સામે મારી બેઇજ્જતી કેમ કરી રહ્યા છો? મારા પિતાએ તમને રહેવા માટે ઘર શું આપી દીધું? તમે મારા શબ્દોની જ કદર નથી કરતા? જો તમારે અહીંયા રહેવું છે તો મારા જ નિયમોથી રહેવું પડશે, નહીતર આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી તમને." પોતાની વહુના મુખમાંથી આવા કઠોર અને અપમાનજનક વચનો સાંભળીને બિચારી સાસુના પગ નીચેથી જાણે જમીન જ ખસી ગઈ હોય. તે કંઈ પણ બોલી ન શકી. પોતાના વસ્ત્રો અને થોડો ઘણો સામાન સમેટ્યો અને ચૂપચાપ પોતાના પતિ સાથે જૂના ઘર તરફ પાછી ફરી. તેના મનમાં ઊંડું દર્દ હતું. તેને પોતાની વહુનું આવું વર્તન બિલકુલ સહન ન થયું. બીજી તરફ સંધ્યા સમયે જાણે ઘેર આવેલા મહેમાનો માટે સુનંદાએ ભોજન બનાવ્યું, બધાને પીરસ્યું અને બધાએ હસતા હસતા ખાઈ પણ લીધું. પરંતુ જ્યારે ખુદ સુનંદાનો વારો આવ્યો, ત્યાં સુધીમાં બધું ભોજન સમાપ્ત થઈ ચૂક્યું હતું. આજે તેના જીવનમાં પહેલીવાર એવું થયું કે તેને ભૂખ્યા જ સૂવું પડ્યું. આ તેના માટે આશ્ચર્ય અને અપમાન બંને હતું. બીજા દિવસે સવારે ઉઠીને તેણે ઘરમાં ફેલાયેલી ગંદકી જોઈને મજબૂરીમાં ઝાડુ ઉઠાવવું પડ્યું. તેણે સફાઈ તો કરી લીધી, પરંતુ જેવું તેનું કામ પૂરું થયું, તેણે ઝાડુને ઘરના ખૂણામાં ફેંકી દીધું અને પગથી ધક્કો મારીને તેને અલમારી નીચે ખસેડી દીધું. મિત્રો, તે ક્યારેક ઝાડુને માથાની ઉપર રાખી દેતી, ક્યારેક ઊંધું ટેકવી દેતી, ક્યારેક દરવાજાની વચ્ચે છોડી દેતી. તે અવારનવાર સાંજ ઢળ્યા પછી ઝાડુ લગાવતી અને કચરો ઘરની બહાર ફેંકી દેતી હતી. શાસ્ત્રો અનુસાર આ બધું માતા લક્ષ્મીનું અનાદર માનવામાં આવે છે. આ દુર્ભાગ્ય અને દરિદ્રતાને બોલાવવા જેવું માનવામાં આવ્યું છે. પરંતુ સુનંદાને આ વાતોનું કોઈ જ જ્ઞાન નહોતું. તે તેને ફક્ત મામૂલી ઘરેલું કામ સમજતી રહી અને અજાણતામાં મોટી ભૂલો કરતી ગઈ. પછી બીજા દિવસે સવારે સ્નાન કરીને તેણે ભોજન બનાવ્યું અને આવેલા મહેમાનોને ખવડાવ્યું. કિંતુ ભોજન સમાપ્ત થઈ ગયું અને ફરીથી તેની થાળી ખાલી રહી ગઈ. હવે તે હેરાન રહી ગઈ. મનમાં વિચારવા લાગી, મેં આજે રાત કરતાં અનેક ગણું વધારે ભોજન બનાવ્યું હતું, તો પણ મારા માટે કંઈ જ કેવી રીતે ન બચ્યું? થોડીવાર પછી તેણે પોતાના માટે અલગથી ચોખા રાંધ્યા અને ખાઈને દિવસ પસાર કર્યો. બીજા દિવસે પણ તેણે ઝાડુ લગાવ્યું, પરંતુ આદત તે જ. સફાઈ પછી તેણે ઝાડુને પગથી હલાવીને બહાર કાઢ્યું અને પછી દરવાજા પાછળ ઊભું કરીને છોડી દીધું. તેને માલુમ જ નહોતું કે તે ધીમે ધીમે પોતાના ઘરમાંથી શુભતાને બહાર ધકેલી રહી છે. મિત્રો, થવાનું કંઈક બીજું જ મંજૂર હતું. સુનંદા જાણે અજાણે ભૂલો કરતી રહી, પરંતુ તેના ઘરમાં વધી રહેલી નકારાત્મકતા અને દુર્ભાગ્યની તેને બિલકુલ સમજ નહોતી આવી રહી. સાસુના ગયા પછી તે એકલી પડી ગઈ હતી
તેથી તેને મળવા રોજ કોઈને કોઈ મહેમાન આવી જતો. તે દર વખતે પહેલાં કરતાં વધારે ભોજન બનાવતી, પણ દર વખતે ભોજન ખતમ થઈ જતું. તેના માટે એક દાણો પણ બચતો નહોતો. હવે તેના ઘરમાં બધું હોવા છતાં તેનું જીવન બદથી બદતર થતું જઈ રહ્યું હતું. દેખાવમાં તે મહેલની રાણી હતી, પણ ભોજનની કમી અને સતત દુર્ભાગ્યને કારણે તે ધીમે ધીમે સુકાઈને કાંટો બની ગઈ. હવે આ રીતે થોડા દિવસો વધુ વીતી ગયા. એક દિવસ શાંતનુ પોતાના ઘેર પાછો ફર્યો. જેવો તે અંદર આવ્યો, તેણે જોયું કે ઘરમાં તેના માતા પિતા ક્યાંય દેખાઈ રહ્યા નહોતા. તે ગભરાઈ ગયો અને તરત બોલ્યો, અરે ભાગ્યવાન, મારા માતા પિતા ક્યાં છે? આટલા દિવસોથી નજર નથી આવી રહ્યા. હું તો તેમને રસ્તેભર શોધતો આવી રહ્યો છું. શું તને ખબર છે કે તેઓ ક્યાં ગયા? સુનંદા નિર્લજ્જતાથી બોલી, તેમને મારી સાથે રહેવું પસંદ ન આવ્યું, તેથી તેઓ પોતાના જૂના ઘેર પાછા ફર્યા. હવે તેમને અહીંયા રહેવાની કોઈ જરૂર પણ નહોતી. આ સાંભળીને શાંતનુનું હૃદય તૂટી ગયું. તેને બધું સમજાઈ ગયું કે સુનંદાને તેના માતા પિતા બોજ લાગવા લાગ્યા હતા. તે જાણતો હતો કે જો તે કંઈ કહેશે તો મામલો વધુ બગડશે. તેથી તે દિવસે તેણે કંઈ ન કહ્યું. ચૂપચાપ ભોજન કર્યું અને ભારે મનથી સૂઈ ગયો. બીજા દિવસે સવારે પતિ પત્ની આંગણામાં કોઈ વાત પર ઝઘડી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક સાધુ તેમના ઘરની સામે આવીને ઊભો રહ્યો. સાધુએ ઘર તરફ બંને હાથ જોડીને પ્રણામ કર્યા. કંઈક મનોમન બોલતા આગળ વધી ગયા. બંને હેરાન રહી ગયા કે આખરે તે સાધુ કોને પ્રણામ કરી રહ્યો છે. પરંતુ આશ્ચર્ય અહીં જ ખતમ ન થયું. બીજા દિવસે પણ તે જ થયું. સાધુ આવ્યો, તેમના ઘરની સામે ઊભો રહીને હાથ જોડીને પ્રણામ કર્યા અને ચૂપચાપ ચાલ્યો ગયો. આ ક્રમ રોજનો બની ગયો. બીજી તરફ સુનંદાની ખરાબ આદતો, તેનું આળસ, ઘમંડ અને ઘરની અવ્યવસ્થા વધતી ગઈ. ધીમે ધીમે ઘરનું સમસ્ત ધન સમાપ્ત થઈ ગયું. તે વારંવાર પોતાના પિતા પાસેથી ધન મંગાવતી રહી અને આખરે પોતાના પિતાને પણ કંગાળ બનાવી દીધા. આખરે એક દિવસ શાંતનુ તેની આદતોથી કંટાળીને બધું છોડીને ચાલ્યો ગયો. તે પોતાના માતા પિતાની સેવા કરવા લાગ્યો અને તેમને પાછા પોતાની સાથે લઈ ગયો. હવે ઘરમાં ફક્ત સુનંદા એકલી રહી ગઈ. મિત્રો, તે સાધુ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. તે સાક્ષાત ભગવાન શ્રીહરિ વિષ્ણુ હતા, જે એક સાધુનું રૂપ ધારણ કરીને ધરતી પર આવ્યા હતા. કારણ કે સુનંદાના માતા પિતા ભગવાન વિષ્ણુના સાચા ભક્ત હતા. તેથી ભક્તવત્સલ પ્રભુ સ્વયં તેની સહાયતા અને માર્ગદર્શન કરવા આવ્યા હતા. પરંતુ બીજી તરફ સુનંદાની હાલત એકદમ વિપરીત હતી. હવે તે સંપૂર્ણપણે એકલી હતી, પરંતુ તેનો સ્વભાવ ન બદલાયો. જે કંઈ ધન બચ્યું હતું તે પણ તેણે એશો આરામમાં ઉડાવી દીધું. તેના પિતાએ પણ હવે તેનો ત્યાગ કરી દીધો અને આખરે તે કંગાળ, બેસહારા અને એકલી પોતાના જ ઘરમાં રહી ગઈ. હવે તેને પોતાના કર્મો પર ઊંડો પસ્તાવો થવા લાગ્યો. પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. કિંતુ એક વાત હજુ પણ નહોતી બદલાઈ. તે સાધુ હજુ પણ રોજ તેના ઘરની સામે આવતો, હાથ જોડીને પ્રણામ કરતો અને મનોમન કંઈક કહીને ચાલ્યો જતો. આખરે એક દિવસ સુનંદાથી આ સહન ન થયું. તે ક્રોધથી ઘરની બહાર આવી અને બોલી, અરે સાધુ, કેમ રોજ મારા ઘરને પ્રણામ કરો છો? મારા ઘરમાં હવે તો કંઈ જ નથી બચ્યું, તો પણ તમે પ્રતિદિન હાથ જોડીને ઊભા રહો છો. તમને આખરે જોઈએ છે શું? સાધુ હસ્યા અને બોલ્યા, હે પુત્રી, હું તારા ઘરમાં વિરાજમાન દેવી અલક્ષ્મીને પ્રણામ કરું છું. તારા ઘરની ગંદકી, આળસ, અહંકાર, અભિમાન અને કટુ વચનો, આ બધું જ અલક્ષ્મીનું સ્વરૂપ છે. હું તેમને પ્રણામ કરું છું, જેથી તેઓ મારા ઘરમાં ક્યારેય પ્રવેશ ન કરે. તેથી પ્રતિદિન જ્યારે પણ હું તારા ઘરની સામેથી પસાર થાઉં છું, હું અલક્ષ્મીજીને પ્રણામ કરું છું. જો તારા ઘરની છત પર બેઠેલી છે, તે ત્યાં જ છે. મિત્રો, હવે શું હતું? આ સાંભળીને સુનંદાના પ્રાણ જાણે સુકાઈ ગયા, જાણે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. તેનો ચહેરો સફેદ પડી ગયો અને તે થોડા ક્ષણ માટે સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ. તેના શ્વાસ અટકી ગયા, અવાજ ગળામાં ફસાઈ ગયો અને તે કંઈ પણ બોલી ન શકી. જ્યારે તેણે પોતાને થોડું સંભાળ્યું, ત્યારે તેના મનને સમજાયું કે તેણે ખરેખર બહુ મોટો અપરાધ કર્યો છે. તેણે પોતાના જ હાથોથી માતા લક્ષ્મીને ઘરથી બહાર કાઢી દીધા હતા અને દેવી અલક્ષ્મીને પોતાના ઘરમાં સ્થાન આપી દીધું હતું. આ અહેસાસ થતાં જ તે જોરજોરથી રડવા લાગી. તેને સમજાવવા લાગ્યું કે તેના જીવનમાં જે પણ ખરાબ થયું તે તેના જ કર્મોનું ફળ હતું. તેણે સાધુના ચરણ પકડી લીધા અને રડતા રડતા બોલી, હે મહાત્મન, કૃપા કરો, મને કોઈ ઉપાય બતાવો, મને આ વિપત્તિમાંથી બહાર કાઢો. સુનંદાની આંખોમાંથી વહેતા પસ્તાવાના ભાવને જોઈને સાધુ, જે વાસ્તવમાં સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુ હતા, બોલ્યા, હે પુત્રી, જો તારામાં સાહસ છે તો ધ્યાનથી સાંભળ. આ બધું તારી પોતાની ભૂલોનું પરિણામ છે. તેં ઘરમાં રાખેલી ઝાડુનો અનાદર કર્યો, તેને અપવિત્ર કરી, તેનો તિરસ્કાર કર્યો. આ જ કારણ છે કે દેવી લક્ષ્મી રુષ્ટ થઈને તારા ઘરથી ચાલ્યા ગયા.
સુનંદા રડતા રડતા બોલી, હે મહાત્મા, મને ક્ષમા કરો. હું આજથી માતા લક્ષ્મીની નિત્ય પૂજા કરીશ. હું મારા અપરાધ માટે ક્ષમા માંગીશ. કૃપા કરીને મારું માર્ગદર્શન કરો. મિત્રો, ત્યારે સાધુ ભગવાન વિષ્ણુએ કહ્યું, હે પુત્રી, ઉઠ અને શાંત થઈ જા. હું તને માર્ગ બતાવું છું, પરંતુ હવે તારે મારા દરેક શબ્દને ધ્યાનથી સાંભળવું પડશે. સુનંદા બંને હાથ જોડીને સાધુના ચરણોમાં ઝૂકી અને બોલી, મહારાજ, હું તૈયાર છું. કૃપા કરો અને મને સાચી રાહ બતાવો. ત્યારે સાધુએ કહેવાનું શરૂ કર્યું, હે પુત્રી, ઝાડુ માત્ર ગંદકી સાફ કરવાનું સાધન નથી. તે તારા ઘરના ભાગ્યની દિશા પણ બદલી શકે છે. શાસ્ત્રોમાં તેને માતા લક્ષ્મીનું પ્રતીક કહેવામાં આવ્યું છે. તેને સાચી રીતે રાખવામાં આવે તો તે ઘરમાં ધન, સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. પરંતુ તેના પ્રત્યે લાપરવાહી અને અપમાન ઘરમાં દરિદ્રતા, ક્લેશ અને સંકટ લાવે છે. પ્લાસ્ટિકની ઝાડુ આ સંપૂર્ણપણે ત્યાજ્ય માનવામાં આવે છે. તેમાં કોઈ ધાર્મિક ઊર્જા નથી હોતી, તેથી તેનો ઉપયોગ શુભ નથી માનવામાં આવતો. સિંકવાળી ઝાડુ આ સૌથી પવિત્ર અને યોગ્ય માનવામાં આવે છે. તેને માતા લક્ષ્મીનું વાહન પણ કહેવામાં આવ્યું છે. ફૂલ કે સજાવટી ઝાડુ આ ફક્ત સજાવટના કામ આવે છે. તેને ક્યારેય પણ સફાઈ માટે ઉપયોગ ન કરવું જોઈએ. ઘરમાં સફાઈ માટે હંમેશા ફક્ત સિંકવાળી ઝાડુનો જ પ્રયોગ કરવો જોઈએ. તે પણ સંપૂર્ણપણે પ્રાકૃતિક હોય. ઝાડુ ખરીદવાનો શુભ સમય. ઝાડુ ખરીદવા માટે શનિવાર, મંગળવાર કે રવિવારને સૌથી શુભ માનવામાં આવ્યો છે. વળી સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારના દિવસે ઝાડુ ખરીદવું અશુભ હોય છે અને તેને ટાળવું જોઈએ. દીપાવલી, અમાવસ્યા, ગ્રહણ અને પૂર્ણિમા જેવી પવિત્ર તિથિઓ પર ઝાડુ ખરીદવું અને ઉપયોગ કરવો ધન વધારનાર માનવામાં આવ્યું છે. ઝાડુ રાખવાની સાચી દિશા. ઈશાન કોણ, ઉત્તર પૂર્વ દિશામાં ઝાડુને ક્યારેય ન રાખવું જોઈએ, કારણ કે આ પૂજા સ્થળ હોય છે અને અહીં ઝાડુ રાખવું દેવતાઓને અપ્રસન્ન કરે છે. ઘરમાં ઝાડુ રાખવા માટે દક્ષિણ પશ્ચિમ દિશા, નૈઋત્ય કોણ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ નેતૃત્વ કોણ છે અને ઘરના મુખિયાની પ્રગતિનું સૂચક છે. ઝાડુ લગાવવાનો સમય અને પ્રભાવ. સવાર, સૂર્યોદય પહેલાં આ સમય સૌથી શુભ હોય છે. આ સમયે ઝાડુ લગાવવાથી ઘરમાંથી દરિદ્રતા, રોગ, કષ્ટ અને નકારાત્મકતા દૂર થાય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. બપોર આ સમય સામાન્ય હોય છે. તેમાં ન તો વિશેષ લાભ થાય છે અને ન કોઈ મોટું નુકસાન. તેથી જરૂરિયાત અનુસાર જ સફાઈ કરવી જોઈએ. સાંજ, સૂર્યાસ્ત પછી ઝાડુ લગાવવું અત્યંત અશુભ માનવામાં આવ્યું છે. આ સમયે ઝાડુ લગાવવાથી લક્ષ્મીજી ઘર છોડી દે છે અને દેવી અલક્ષ્મી પ્રવેશ કરે છે, જેનાથી દરિદ્રતા અને સંકટ વધી જાય છે. આ રાત્રિ દેવતાઓનો સમય હોય છે અને તેમાં ઝાડુ લગાવવું વર્જિત જણાવવામાં આવ્યું છે. જો કોઈ મજબૂરીમાં રાતના સમયે ઝાડુ લગાવવું જ પડી જાય, જેમ કે દૂધ ઢોળાઈ જાય, કંઈક તૂટી જાય કે કોઈ દુર્ઘટના થઈ જાય, તો ઝાડુથી ગંદકીને ફક્ત એક જગ્યાએ ભેગી કરી લો. તેને રાતમાં ઘરની બહાર ક્યારેય ન ફેંકો. તે કચરો સૂરજ ઉગ્યા પછી જ બહાર નાખવો જોઈએ, કારણ કે રાતમાં કચરો બહાર કાઢવો લક્ષ્મીજીના ઘરથી જવાનો સંકેત માનવામાં આવ્યો છે અને તેનાથી ધનહાનિ થાય છે. ઝાડુને ક્યારેય ઊંધું કે વેરવિખેર ન છોડવું જોઈએ. તેને ઘરમાં સૌથી ખૂણામાં ઢાંકીને સન્માન સાથે રાખવું જોઈએ. ઠીક તે જ રીતે જેમ માતા લક્ષ્મીનો આદર કરવામાં આવે છે, તેને બહાર આવવા જવાવાળા લોકોની નજરોથી પણ બચાવીને રાખવું જોઈએ. તૂટેલી ઝાડુને શનિવારના દિવસે જ ઘરની બહાર કાઢવી જોઈએ. તેને ક્યારેય પણ ઈશાન કોણ, ઉત્તર પૂર્વ દિશા કે પૂજા સ્થળમાં ન રાખવી જોઈએ. ફેંકતા પહેલાં તેનું સન્માન કરવું જરૂરી છે. તેને પગથી ન અડો અને જો ભૂલથી અડાઈ જાય તો તરત માફી માંગીને ઝાડુને સાફ કરી લો. હોઈ શકે તો તેને નદીમાં પ્રવાહિત કરી દો અથવા ખેતરોમાં નાખી દો, જેથી તે અપવિત્રતા ફેલાવ્યા વિના સમાપ્ત થઈ જાય. સૂર્યાસ્ત પછી રાતમાં અથવા કોઈના ઘરથી ગયાના તરત પછી ઝાડુ લગાવવું અશુભ હોય છે. ગુરુવારના દિવસે ઝાડુ કે પોતું લગાવવાથી પણ બચવું જોઈએ, કારણ કે તેનાથી દેવી લક્ષ્મી રૂષ્ટ થાય છે. કચરો સૂર્યાસ્ત પછી ઘરથી બહાર ફેંકવો પણ વર્જિત છે. શુક્રવાર, અમાવસ્યા, ગ્રહણ કે પૂર્ણિમાની સવારે લગભગ 4 વાગે કોઈને પણ કહ્યા વિના મંદિરમાં ઝાડુ છોડવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે. તેનાથી લક્ષ્મી કૃપાનો વિશેષ યોગ બને છે. ઝાડુને ક્યારે ઊભું કરીને ન રાખો. ઝાડુથી કોઈ જાનવરને ન મારો, વિશેષ કરીને ગાય કે બકરીને. કોઈ પણ શુભ કાર્ય પર નીકળનાર વ્યક્તિના તરત પછી ઝાડુ ન લગાવો. તેનાથી દોષ લાગે છે. પોતાના પાણીમાં સમુદ્રી નમક, મીઠું મેળવવું જોઈએ, કારણ કે તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. આ બધું સાંભળ્યા પછી સુનંદાએ કહ્યું, હે મહારાજ, હું તમારી ખૂબ આભારી છું
કે તમે મને ઝાડુ સાથે જોડાયેલા આટલા મહત્વપૂર્ણ નિયમો જણાવ્યા, પરંતુ હું ઘણા દિવસોથી બરાબર ભોજન નથી કરી શકી રહી. દરરોજ હું બહુ ભોજન બનાવું છું, પણ જેવી હું ખાવા બેસું છું, બધું અનાજ ખતમ થઈ જાય છે. આ કયા કારણથી થઈ રહ્યું છે? ત્યારે સાધુરૂપી ભગવાન વિષ્ણુ મંદ સ્મિત સાથે બોલ્યા, હે કન્યા, આ પણ તારી જ ભૂલોનું પરિણામ છે. બધું હોવા છતાં તેં પોતાની મા સમાન સાસુને ભોજનથી વંચિત રાખ્યા, તેમની ગરીબીનો ઉપહાસ કર્યો અને અંતમાં તેમને ઘરથી કાઢી મૂક્યા. આ જ કારણે તારાથી દેવી અન્નપૂર્ણા રૂષ્ટ થઈને ચાલ્યા ગયા. તેં ક્યારેય કોઈ યાચકને દાન ન આપ્યું, ક્યારેય કોઈની મદદ ન કરી. બધું તારી પાસે હતું તો પણ તેં ફક્ત એશો આરામનું જીવન પસંદ કર્યું અને બીજાની ભૂખ, પીડા અને જરૂરિયાતને ક્યારેય મહત્વ ન આપ્યું. ત્યારે આગળ હાથ જોડીને સુનંદા રડતા રડતા કહે છે, હે સ્વામી, કૃપા કરીને મને આ દોષમાંથી મુક્ત કરો અને મારું માર્ગદર્શન કરો. ત્યારે મહારાજ કહે છે, હે પુત્રી, તારે દરરોજ ઘરમાં ભોજન બનાવતા પહેલાં માતા અન્નપૂર્ણાનું આહ્વાન કરવું જોઈએ. તેમની પૂજા, તેમનું સ્મરણ અને તેમને ભોગ લગાવવો જોઈએ. આજ સુધી તે આવું કંઈ પણ નહોતું કર્યું, તેથી તેમના આશીર્વાદથી તું વંચિત થઈ ગઈ હતી. ત્યારે સુનંદા વિનમ્ર ભાવથી પૂછે છે, હે મહારાજ, કૃપા કરીને મને આ વિષયમાં વિસ્તારથી જણાવો, જેથી ભવિષ્યમાં હું ક્યારેય આવી ભૂલ ન કરું. મહારાજ ફરી કહે છે, હે પુત્રી, ધ્યાનથી સાંભળ. દેવી અન્નપૂર્ણા જ આ આખા જગતનું પાલન પોષણ કરવાનું કાર્ય કરે છે. તેથી જ્યારે પણ તું ભોજન બનાવવા જાય, તેમની આરાધના અવશ્ય કરજે. જે ગૃહસ્થ પ્રતિદિન માતા અન્નપૂર્ણાનું સ્મરણ કરે છે, તેમના ઘરમાં અન્ન અને સુખની ક્યારેય કમી થતી નથી. પ્રતિદિન ભોજન બનાવતી વખતે એક રોટલી કે થોડું અન્ન ગાય, કૂતરા, કાગડા અને જરૂરિયાતમંદો માટે અલગ રાખી દેવું જોઈએ. રસોઈમાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેનાથી લક્ષ્મી અને અન્નપૂર્ણા બંનેનો વાસ થાય છે. પછી મહારાજ કહે છે, હે કન્યા, હવે તું જા પોતાના પતિ અને પોતાના સાસુ સસરાના ચરણ પકડીને ક્ષમા માંગ. તેઓ તને અવશ્ય ક્ષમા કરી દેશે અને તું તારા જીવનની એક નવી પવિત્ર શરૂઆત કરી શકીશ. ત્યારે સુનંદા વારંવાર સાધુને પ્રણામ કરે છે અને ત્યાંથી જ પોતાના પતિના જૂના ઘર તરફ નીકળી પડે છે. ત્યાં પહોંચીને તે કહે છે, સ્વામી, મને ક્ષમા કરી દો. આ બધું મારી જ ભૂલનું પરિણામ છે. તેની સાસુને તેની પસ્તાવાભરી આંખો જોઈને દયા આવી ગઈ. તેમણે કહ્યું, હા બેટી, ચાલ, અમે તને માફ કરી દઈએ છીએ અને આજથી આપણે બધા સાથે મળીને રહીશું. પછી તે શાંતનુને કહે છે, અરે શાંતનુ, ચાલ હવે પોતાની પત્નીનો હાથ પકડી લે અને તેને માફ કરી દે. આ બિચારીને પોતાના કર્મો પર સાચો પસ્તાવો થયો છે. સંસારમાં સૌથી મોટું પ્રાયશ્ચિત સાચો પસ્તાવો જ હોય છે. અને આ રીતે તે બધા એક સાથે પોતાના ઘેર પાછા ફર્યા. હવે સુનંદાએ જેવું પોતાના ઘરમાં પગ મૂક્યો, સૌથી પહેલાં તેણે ઝાડુની પૂજા કરી. તેણે ઝાડુ પર હળદર કુમકુમ લગાવ્યું અને પૂરા સન્માન સાથે તેનો સ્વીકાર કર્યો. તે પછી તે રસોઈમાં ગઈ અને સાધુના જણાવ્યા અનુસાર માતા અન્નપૂર્ણાની વિધિવિધાનથી પૂજા કરી. પૂરી શ્રદ્ધા સાથે ભોજન તૈયાર કર્યું. પછી બધા લોકોએ મળીને તે ભોજનનો આનંદ લીધો. અને વિશેષ વાત એ હતી કે ઘણા દિવસો પછી પહેલીવાર સુનંદાએ પેટ ભરીને ભોજન કર્યું. તે જ ક્ષણે તેને અહેસાસ થવા લાગ્યો કે તેણે પોતાના જીવનમાં કેટલી મોટી ભૂલો કરી હતી. હવે તેના અંદર એક નવી ચેતના જાગી. તે પતિવ્રતા, સંયમી અને ગૃહકાર્યમાં નિપુણ સ્ત્રી બની ગઈ. દરરોજ તે તુલસી માતામાં જળ ચઢાવતી, પૂજા કરતી અને સાચા સમયે ઘરની સફાઈ અને ઝાડુ લગાવતી હતી. તેના મનમાંથી અભિમાન મટી ગયું અને વિનમ્રતાએ જન્મ લીધો. તો મિત્રો, આ કથામાંથી આપણને આ શિક્ષા મળે છે કે ઘરમાં ગંદકી, આળસ, કટુવાણી અને ઘમંડનો વાસ હોય તો દેવી અલક્ષ્મી પ્રવેશ કરે છે અને જીવનમાં દુઃખ, દરિદ્રતા અને કષ્ટ વધી જાય છે. તેથી સદાય સ્વચ્છતા, મધુર વાણી અને વિનમ્રતાને અપનાવવું જોઈએ, જેથી ઘરમાં માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાનો કાયમી નિવાસ બની રહે. તો મિત્રો, આશા કરીએ છીએ કે તમને આ કથા અવશ્ય પસંદ આવી હશે. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.